આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ ખાતે રાજ્ય સરકારની ચાલી રહેલી 11મી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યના ખેડૂત નોંધણી પોર્ટલ એગ્રીસ્ટેક પર ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો હાલ પૂરતી નોંધણી કરાવી શકશે નહીં. અને જમ્મુમાં ચાલી રહેલી શાળાકીય નેશનલ ફેન્સિંગ અંડર 17 સ્પર્ધામાં રાજ્યના વિક્રમ પટનીએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સોમનાથ ખાતે રાજ્ય સરકારની ચાલી રહેલી 11મી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. શિબિરમાં ગઈકાલે રાજ્યમાં રોજગારીની નવી તક ઉભી કરવી, ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવી, પ્રવાસન વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના વિષયો પર ચિંતન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિવિધ વિષયો પર સમૂહ ચર્ચા પણ કરી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ 100% લાભાર્થી સુધી પહોંચાડવા સંતૃપ્ત અભિગમથી સાથે મળી આગળ વધવા અને પ્રત્યેક લાભાર્થીને આવરી લેવા સંદર્ભે પણ માર્ગદર્શન અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર જિલ્લાના પીપળીથી વટામણ સુધીના રસ્તાને 4 માર્ગીય બનાવવાની ધારાસભ્યની રજૂઆતને મંજૂર કરી આ અંગે કામગીરી કરવા રાજ્ય માર્ગ વિકાસ વિભાગને નિર્દેશ આપ્યા છે. જે અનુસંધાને વટામણથી પીપળી વિભાગમાં 24.11 કિલોમીટરની લંબાઈનો રોડ આગામી 1.5 વર્ષમાં 4 માર્ગે થઈ જશે. આ સાથે જ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા 1 કરોડ 68 લાખ રૂપિયાના ખર્ચે 15 માર્ગોનું નવીનીકરણ હાથ ધરાશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભૂગર્ભ ગટરના કામોને લીધે ખરાબ થયેલા રસ્તાઓનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરાશે. બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્રમાં આજે 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી કરાશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 159 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તેમણે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે માહિતી આપી હતી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે. ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે. 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા શરૂ થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 116મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ થશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થશે. અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધાર કાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આવતીકાલે આધાર કાર્ડ કેન્દ્રો સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે. ત્યારબાદ 25 નવેમ્બર સોમવારથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે પથરીની સારવાર માટે દર્દીઓએ હવે ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂર નથી. પથરીની સારવાર માટેની પ્રતીક્ષા યાદીમાં રહેલા 40 દર્દીઓની પણ ઝડપથી સારવાર કરાશે.
છેલ્લા 2 દિવસમાં 10 દર્દીઓ પથરી મુક્ત થયા. 1.2 થી માંડીને 1.5 સેન્ટીમીટરની પથરી માત્ર 1 થી 1.5 કલાકમાં લિથોટ્રિપ્સીના વેવ્સથી એ ભૂકો થઈ જાય અને પેશન્ટ માટે બહાર નીકળી જાય. શરીર પર ચીરો મૂક્યા સિવાય કોઈ પણ જાતના મેજર સર્જરી સિવાય પેશન્ટ મ્યુઝિક સાંભળી શકે, પેપર વાંચી શકે અને સાથે સાથે એની પથરીની સારવાર થાય એવી સુવિધા હવે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહે જણાવ્યું કે લિથોટ્રિપ્સી એ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે. 2 દિવસમાં 3 વર્ષથી લઈને 89 વર્ષ સુધીના 10 દર્દીને પથરીના દુખાવામાંથી મુક્ત કરાયા છે અને આ દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 30 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ થશે. 8 ડિસેમ્બર સુધી યોજાનાર આ મહોત્સવનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાયું છે. મહોત્સવમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષાના વિવિધ પુસ્તકોની 315 થી વધુ હાટડીઓ હશે. તેમજ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ લખાણ, બાળકો માટે અલગ પ્રવૃત્તિઓ તેમજ વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી યોજાનારા મહોત્સવમાં દરેક લોકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ એગ્રીસ્ટેક પર ટેકનિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે. પોર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને આ માટેની જાણ કરાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા 25 નવેમ્બર પહેલા નોંધણી ફરજિયાત પૂર્ણ કરવા જણાવાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે. ઉલ્લેખનીય છે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને 11 આંકડાનું વિશેષ ખેડૂત ઓળખપત્ર અપાશે, જેમાં તેમની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. શાળાકીય નેશનલ ફેન્સિંગ અંડર-17 સ્પર્ધામાં રાજ્યના વિક્રમ પટનીએ સુવર્ણચંદ્રક જીત્યો છે. વિક્રમ પટનીએ અંડર-17 વ્યક્તિગત બોયઝ ઇવેન્ટમાં રાજ્ય માટે આ સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ ખાતે ચાલી રહેલી 68મી શાળાકીય નેશનલ ફેન્સિંગ સ્પર્ધામાં અગાઉ ગુજરાતે અંડર-17માં 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે અને હવે તેમાં એક સુવર્ણચંદ્રકનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી T20 સ્પર્ધાનો પ્રારંભ થશે. સ્પર્ધાની પ્રથમ મેચમાં આજે ગુજરાત અને બરોડા વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 4:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમ અક્ષર પટેલની સુકાની હેઠળ તો બરોડાની ટીમ કુણાલ પટેલની સુકાની હેઠળ રમશે. જ્યારે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ મેચમાં સિક્કિમ સામે રમશે. પંચમહાલ જિલ્લામાં ચાલતા વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની સમીક્ષા, ચર્ચા અને માર્ગદર્શન માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ITI ગોધરા ખાતે એક બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તેમણે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત આગામી સમયમાં ITI અદ્યતન માટે ઉદ્યોગ એકમો સાથે મળીને ઉચ્ચતમ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોના અસરકારક અમલીકરણની કામગીરી પર ભાર મૂક્યો હતો. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પખવાડિયા ઉજવણી નિમિત્તે બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત યોજાયેલ કેમ્પમાં 150થી વધુ ફેરિયાઓને વિવિધ ધિરાણ સહાય, ડિજીટલ નાણાકીય વ્યવહાર અંગે સમજણ આપવામાં આવી હતી. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના 13 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયા ખાતે નોંધાયું હતું. આ સાથે અમરેલી અને કંડલા એરપોર્ટ ખાતે 13 ડિગ્રી, કેશોદ અને ડીસા ખાતે 14 ડિગ્રી, પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને બરોડા ખાતે 15 તો ભુજ અને સુરેન્દ્રનગર ખાતે 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ ખાતે રાજ્ય સરકારની ચાલી રહેલી 11મી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે અને જમ્મુમાં ચાલી રહેલી શાળાકીય નેશનલ ફેન્સિંગ અંડર 17 સ્પર્ધામાં રાજ્યના વિક્રમ પટનીએ સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.